ખરેખર ગઈકાલના જે ખેડૂત આંદોલન સાથે જે દગો કરનાર કોણ, ખેડૂત આંદોલનને ગુમરાહ કરનાર કોણ? મિત્ર, આજે આપણે વાત કરવી છે કાલના જે ખેડૂત આંદોલનની શરૂઆત જે થઈ હતી ત્યાંથી લઈ અને જે પૂર્ણ થયું ત્યાં સુધીની જે હકીકત, જે વાસ્તવિકતા જે છે એની આજે મારા મિત્ર તમારી સાથે વાત કરવી છે. ગઈકાલે મારા ઘણા ખેડૂતના યુવાન મિત્ર, વડીલો, માતાઓ, બહેનો જે ગેરમાર્ગે દોરાણા છે, આ ગેરમાર્ગે દોરનાર કોણ, આની અંદર દગો કરનાર કોણ, આજે આપણે વાત કરવી છે. આ જે ખેડૂત આંદોલનના જે મંડાણો નખાણા હતા, આ ખેડૂત આંદોલનની જે શરૂઆત થઈ હતી, મિત્રો મારે તમને આજે વાત કરવી છે. આજથી આશરે 4 થી 5 મહિના પહેલા જ્યારે ફેબ્રુઆરીની અંદર ખેડૂતોની માગણી માટે થઈ ટંકારા ગામેથી જે મોરબીના કલેક્ટર સાહેબને જે આવેદન દેવા માટે થઈને ખેડૂતો ટ્રેક્ટરો સાથે જે રેલી નીકળી હતી, આ રેલીનું આયોજન કરનાર પણ એક આ કિસાન સંઘર્ષ સમિતિ જે હતી ને એ જ હતી, બરાબર. તેમ છતાં પણ ખેડૂતના દીકરાના નાતે અમે સાથ સહકારને સહયોગ આપેલો. શું કામ? કે ખેડૂત માટેની વાત હતી એટલા માટે. એમનું પણ લીડ જે પાલભાઈ જે છે, કિસાન સંઘર્ષ સમિતિના બીજા જે મિત્ર લાલજીભાઈની છે, એ બધા કરતા હતા, છતાં પણ અમારી ટીમ એમને ખભો મિલાવીને એમની સાથે હતી. એ સમયે પણ મિત્ર ખેડૂતોને ગેરમાર્ગે દોરનાર જે હતા ને એ જ આ ટીમ હતી. એ વખતે પણ જ્યારે ખેડૂતો સાથે અન્યાય થયો તો જે ખેડૂતોને જે ટ્રેક્ટરો લઈને ભેગા કર્યા હતા, ટ્રેક્ટરો લઈને જ્યારે મોરબી જિલ્લા કલેક્ટરે આવેદન પત્ર દેવા માટેની જે વાત થઈ હતી, આ વાતની ખબર આ આગેવાનોને હતી કે કલેક્ટર સુધી પહોંચવા નથી દેવાના, સનાળા રોકી દેવાના છે, તમામ ટ્રેક્ટરોને એક વંડાની અંદર પૂરી દેવાના છે. આ તમામ હકીકતોની જાણ આ આગેવાનો નથી. તેમ છતાં પણ આ આગેવાનોએ કોઈ પણ ખેડૂતના વ્યક્તિઓને, ખેડૂત મિત્રને જાણ કરેલી નહોતી. એની અંદર હું પણ એક સામેલ હતો, હું પણ ટ્રેક્ટર સાથે નીકળેલો હતો, મારા પણ વિડીયો ટ્રેક્ટર સાથે રેલીની અંદરના છે મિત્ર. કારણ કે હું એક ખેડૂતનો દીકરો હતો. પક્ષપાત બધું ભૂલી જાવ, ભાજપ કોંગ્રેસ આ બધું ભૂલી જાવ, પણ જ્યારે ખેડૂત હિતની વાત આવે ત્યારે ખેડૂતના દીકરા તરીકે લડવું એક મારી સ્વૈચ્છિક ફરજ બનતી હતી. આની અંદર આપણે વાત કરીએ, એ દિવસે જ્યારે આ ખેડૂત રેલીને મોરબી કલેક્ટર ઓફિસે પહોંચવાની હતી, સનાળાથી પોલીસ તંત્ર દ્વારા ડાયવર્ટ કરી ત્યાં જે એક વંડો હતો એની અંદર બધા ટ્રેક્ટરોને પૂરી દીધા. આ તમામ ખેડૂતો ને ગેરમાર્ગે દોરેલા હતા. ત્યાં તમામ ખેડૂતો, તમે મિત્ર પૂછી શકો છો કે આ વાત હું જે બોલું છું એ સત્ય ઘટના છે કે ખોટી વાત છે, તમે પૂછજો. કારણ કે એની અંદર જે મિત્ર આવ્યા હતા એ કોઈ પક્ષના નહોતા, તમામ પક્ષની વિચારધારાવાળા ખેડૂતના પુત્રો આવેલા હતા. તેમ છતાં પણ એ દિવસે પણ એમની સાથે દગો થયેલો હતો. આપણે સમજ્યા, ચાલો કાંઈ વાંધો નથી. આજે પોલીસ તંત્રે જવા નથી દીધા, ત્યાં બેઠા પાલભાઈએ પ્રવચનો આપ્યા, લાલજીભાઈ પ્રવચનો આપ્યા, અમે બધા નીચે બેઠા મિત્ર તાલીઓ પાડી હતી. શું કામ? કે ખેડૂત માટેની વાત હતી એટલા માટે અમે એમની સાથે સાથ સહકાર સહયોગમાં સાથે હતા. ત્યારબાદ ઘણા બધા સોશિયલ ઇન્ફ્લુએન્સરો, જે અમુક મિત્ર જે કોંગ્રેસના સાથ સહકારના ટેકેદારો છે કે જેને હકીકતની ખબર નથી, આવા મિત્રોને પણ હું કહેવા માંગુ છું, તમે હકીકતથી વાકેફ થાવ, તમે હકીકત જાણો. ત્યારબાદ આની અંદર સાચું કોણ, ખોટું કોણ સાચું છે ને કોણ ખોટું છે તમે નક્કી કરજો મિત્ર. કારણ કે આજે ઇન્ફ્લુએન્સરો જે મિત્ર છે ને એમના એક નિર્ણયથી કાં તો ખેડૂત બિચારો ગેરમાર્ગે દોરાશે અને કાં તો ખેડૂત મિત્ર જે છે ને એ સાચા રસ્તે ચાલતો થશે. એટલે વાત કરીએ આપણે ત્યારબાદ પાલભાઈએ જે અલગ અલગ વિસ્તારના ગામોની જે મુલાકાતો કરેલી હતી, મિત્ર મારે કોઈ ખેડૂત નેતા નહોતું થાવ. પાલભાઈ જે કામ કરતા હતા ને એનું બેક સપોર્ટ બનીને પાલભાઈને આગળ કરવા. પાલભાઈ મારા વડીલ હતા, પાલભાઈને હું મારા વડીલ માનતો હતો અને પાલભાઈ જે નિષ્ઠાથી લડાઈ લડવા માટે થઈને નીકળાતા એવું જે હું વિચારતો હતો, આ વિચાર શક્તિના કારણે હું પાલભાઈનો સાથ સહકારને સહયોગ બનીને તમામ ગામના સહકારની અંદર પાલભાઈ સાથે હતો મિત્ર. પાલભાઈ મોરબીની લડાઈ હોય, પાલભાઈ રાસંગપરની લડાઈ હોય, ટંકારાની લડાઈ હોય કે કોંઢ ગામની વાત કરતા હોય અથવા તો કચ્છ ગામની વાત કરતા હોય, જ્યારે પાલભાઈએ ખેડૂતની વાત કરેલી છે ત્યારે પંકજ રણસરિયા હંમેશા પાલભાઈના સાથ સહકાર સહયોગની અંદર સાથે ઉભો હતો. શું કામ? આ લડાઈ ખેડૂત માટેની વાતની હતી, ખેડૂતના અધિકાર માટેની હતી, એટલા માટે હું સાથે હતો. સૌ પ્રથમવાર અમને જ્યારે ટંકારા ગેરમાર્ગે દોર્યા, ચાલો ચાલ્યું, પાલભાઈ બોલ્યા, બેસીને અમે તાલીઓ પાડી કે હશે વાંધો નથી. ત્યારબાદ જ્યારે વાઘ પર પીલુડીના ખેડૂતની લડાઈ હતી, જ્યારે પોલીસો ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા, ત્યારે પંકજ રાણસરીએ ત્યાં જઈને કામ બંધ કરાવેલું હતું અને ખેડૂત મિત્રની જે માંગ હતી કે કલેક્ટર પાસે જઈને 25 દિવસનો સમય માંગવામાં આવે ને, એ પંકજ રાણસરીએ પરિપૂર્ણ કરી હતી. પૂછો તમે ત્યાંના ખેડૂતોને, વાઘ પર પીલુડીના સાચી હકીકત શું છે એ તમને જણાવશે. ત્યારબાદ મિત્ર જેતપર ગામની જે લડાઈ હતી ત્યાં પંકજ રાણસરિયા કોઈ આગેવાનના નાતે નહીં, માત્ર ને માત્ર ખેડૂતના દીકરા અને ગામના ભાણેજના નાતે સૌપ્રથમ પહેલા દિવસથી સાથ સહકાર સહયોગની અંદર ભેગો હતો. પૂછો જેતપર ગામના કોઈ ખેડૂતોને, જેતપર ગામના કોઈ મિત્રને કે જ્યારે પંકજ આવ્યો ત્યારે પંકજે કોઈ દિવસ એક પણ પાર્ટી લેવલની વાત કરેલી છે ખરી?
આની અંદર તો મિત્ર મેં એવું કીધું હતું, ખેડૂતની વાત હોય ને ત્યારે કદાચ સત્તા પક્ષ એટલે કે ભાજપનો કોઈ પણ નેતા સાથ સહકાર દેવામાં આવે ને તો એમને પણ આપણે બે હાથ જોડીએ ને આપણા ભેગો સ્વીકારવો જોઈએ. કોંગ્રેસનો મિત્ર હોય એમને પણ સાથે લેવો જોઈએ અને આમ આદમી પાર્ટીનો હોય તો પણ સાથે લેવો જોઈએ, કારણ કે આ ખેડૂતના હિત માટેની ખેડૂત માટેની લડાઈ હતી. બરાબર, આ મારા વિચારો હતા. અને સામે પાલભાઈના વિચારો કેવા હતા એ કાલે ખુલ્લા પડ્યા. ખેડૂતો પાસે આ વિચારો ખુલ્લા પડ્યા. આ વિચારો ખુલ્લા પાડનાર વ્યક્તિ તરીકે જે મારું નામ આવ્યું, તો મિત્ર હું એક ખેડૂતનો દીકરો છું. ક્યાં સુધી ખેડૂત ગેરમાર્ગે દોરાય? ગઈકાલના જે વાત તમને કરીએ તો સૌપ્રથમ જ્યારે આ મંડાણો નખાણા જ્યારે જેતપર ગામની અંદરની જે સભાઓ થઈ એની અંદર સૌપ્રથમ માઇક લઈને હાથમાં બોલનારો પંકજ રાણસરિયા હતો. ત્યારે પાલભાઈ આવ્યા, લાલજીભાઈ આવ્યા, ખેડૂત આગેવાન બનીને જે કાંઈ પણ કોંગ્રેસના મિત્ર આવ્યા એને પંકજ રાણસરિયાએ શાબ્દિક સન્માન આપેલા છે. જોઈ લેજો વિડીયોની અંદર. પાલભાઈ આંબલિયા આવો તમારું સ્વાગત છે, લાલજીભાઈ આવો તમારું સ્વાગત છે, આ બોલનારો પંકજ રાણસરિયા હતો. મેં કોઈને ધૂતકાર્યા નથી, મેં પક્ષપાત કરેલો નથી. ત્યારબાદ જેતપરની સભા પૂર્ણ થઈ. જેતપરથી જ્યારે પાલભાઈ લાલજીભાઈની નીકળ્યા ત્યારે પાલભાઈ સાથે જેતપરથી 2 કિલોમીટર દૂર જઈ પાલભાઈને ઉભા રાખી અને સ્વૈચ્છિક રીતના મારી સાથે બેસાડીને મેં પાલભાઈને પૂછ્યું, પાલભાઈ એક ખેડૂતના દીકરાના નાતે હું તમને સાથ સહકાર સહયોગ આપું છું અને તમે જ્યાં રેલીનું આયોજન કરો છો એની અંદર એક હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોય અને તમને સહકાર આપું છું, એના થકી તમને કદાચ કોઈ વાંધો હોય, તમને કોઈ અડચણ હોય તો હું આની અંદરથી નીકળવા સ્વૈચ્છિક તૈયાર છું. ત્યારે પાલભાઈના શબ્દ હતા કે નાના પંકજભાઈ, આ જે લડાઈ છે એ ખેડૂતની છે, આ લડાઈ છે 18 વરણની છે, આ લડાઈ રહી તમામ પક્ષના જે કાંઈ પણ આગેવાનો હોય કે જે ખેડૂતને સહકાર દેવા માટે તૈયાર હોય, આ એના માટેની લડાઈ છે. આવું પાલભાઈના શબ્દ હતા. અને આ શબ્દ જ્યારે પાલભાઈ બોલ્યા ને ત્યારે તેના 20 ખેડૂતો સાથે સાક્ષી છે. એના પુરાવા જોતો હોય તો હું આપવા માટે તૈયાર છું. ત્યારબાદ આ શબ્દ પાલભાઈ બોલ્યા ત્યારબાદ બીજે દિવસે જ્યારે જેતપર ગામની અંદરથી ફરી પાછું આ જે તંત્રને આગળ કરી અને જે આ કંપનીઓ કામ ચાલુ કરાયું ને ત્યારે પંકજ રાણસરિયા પહોંચ્યો હતો ને જેતપરના ખેડૂતોને સાથે રાખીને ફરી કામ બંધ કરાવવાના પ્રયાસો કર્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ને પોલીસે જે ડિટેન કરીને અમને જે લઈ ગઈ હતી, જે ફરિયાદ દાખલ કરવાના પ્રયાસો થયા હતા ને એ અમારી ઉપર ને જે જેતપર ગામના ખેડૂત છે એની ઉપર થયા હતા. ત્યારે પાલભાઈ ક્યાં હતા? બરાબર, ત્યારે પાલભાઈ ક્યાં હતા? મારે એમને સીધો સવાલ કરવો છે. છતાં પણ અમે સમજ્યા કાંઈ વાંધો નથી ભાઈ, ખેડૂતની વાત કરે છે છતાં આપણે એમની સાથે છીએ. જ્યારે ખાલી બેસીને વાત કરવાની હોય, જ્યારે હાથ જોડીને વાત કરવાની હોય ત્યારે આ પાલભાઈ પ્રગટ થતા હતા. અને જ્યારે સંઘર્ષની વાત હોય ને ત્યારે પંકજ રાણસરિયાને આગળ કરી દેવામાં આવતો હતો, છતાં પણ હું લડવા માટે તૈયાર હતો. શું કામ? ખેડૂતનો દીકરો હતો. ગઈકાલે જે આંદોલન થયું, શરૂઆત જે થઈ એમની હવે તમને માંડીને વાત કરવા જઈ રહ્યો છું મિત્ર. 15 તારીખનું જે આંદોલન હતું, પાલભાઈએ જે નારો આપ્યો હતો 1 જ જૂન 15 જૂન, આ નારો અમે પણ બોલેલા છે. તમે જોઈ લેજો મારા સોશિયલ મીડિયાની અંદર આ નારો અમે પણ બોલેલા છે. શું કામ? ખેડૂતના દીકરા હતા. પાલભાઈ મારા માટે સન્માનીય હતા. ક્યાં સુધી? ગઈકાલે જ્યારે એમના જે મેલી મુરાદ જ્યાં સુધી ન પકડાણી ને ત્યાં સુધી મારા શબ્દ યાદ રાખજો મિત્ર. મેલી મુરાદ એટલા માટે કહું છું કે આ 15 જૂને જે અલગ અલગ વિસ્તારની અંદરથી જે ખેડૂતોને જે પાલભાઈ મિટિંગો કરવા માટે ગયા હતા, જે અમે મિટિંગો કરવા માટે ગયા હતા, જ્યાં મિટિંગ હોય ત્યાં અમારી પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો જે છે ને એ અલગ અલગ ગામડાની અંદર સભાઓ કરેલી છે. હું એનો પ્રૂફ પુરાવાનો ફોટા મારી પાસે છે. ગામડાઓની અંદર જઈને મેં હાથ જોડીને કીધેલું છે કે મિત્ર મોટી સંખ્યાની અંદર ખેડૂતો પધારજો, આ ખેડૂતની લડાઈ છે. ત્યારે પણ અમારી ઉપર ઘણા બધા લોકોએ સવાલો કરેલા હતા, પંકજભાઈ આ પાલભાઈ આયોજન કરે છે, આ કોંગ્રેસનું આયોજન એવું લાગી રહ્યું છે. તેથી પણ અમે પાલભાઈનો ભરોસો લઈને અમે ખેડૂતોને સમજાવ્યા હતા કે ના, અમારે પાલભાઈ સાથે વાત થયેલી છે, આ કોઈ કોંગ્રેસનું આંદોલન નથી, આ માત્ર ને માત્ર એક ખેડૂતોનું આંદોલન છે, એવું પાલભાઈ શાબ્દિક રીતના અમને કીધેલું છે. અને પાલભાઈ જેતપર ગામની અંદરથી સ્વીકારેલું હતું કે આ લડાઈ છે ને એ ખેડૂતો માટેની લડાઈ છે. આની અંદર પક્ષપાત ભૂલી જવો જોઈએ. આની અંદર 18 વરણને સાથે રહીને લડાઈ લડવાની છે. આ શબ્દ પાલભાઈના હતા મિત્ર, પાલભાઈના હતા. કેના હતા? ફરીને કહું છું, એના માટે થઈ અને પાલભાઈ માટે સન્માન હતું અને એના માટે થઈને ખેડૂતના દીકરા તરીકે પાલભાઈની પાછળ સાથ સહકાર અને સપોર્ટની અંદર હું ચાલતો હતો. ત્યારબાદ 15 તારીખને જ્યારે ખેડૂતો આગલે દિવસે એટલે કે 14 તારીખે જ્યારે મોરબીથી નીકળ્યા ટ્રેક્ટરો લઈને, ત્યારે સવારે 14 તારીખે સવારે 6:30 લઈ અને બીજે દિવસે જ્યારે આંદોલન જે હતું ત્યાં અમે પહોંચ્યા ને ત્યાં સુધી પંકજ રાણસરિયા ખડે પગે હતો. 14 તારીખે સવારે 6:30 અમારા ખેડૂતો નીકળ્યા. એમને કે તકલીફ ન પડે, એમનું ટ્રેક્ટર કઈ પોલીસ અડચણ ન કરે, મારો ખેડૂત ભૂખો ન રહે, મારા ખેડૂતને પીવાના પાણીની વ્યવસ્થા થઈ જાય, એમના સાથ સહકારને સપોર્ટ માટે પંકજ રાણસરિયા મારી ટીમ સાથે હતી. શું કામ? કે મારું ખેડૂતના દીકરા તરીકે જે આંદોલન કરવા નીકળે છે ને આંદોલન સાથ સહકારને સપોર્ટથી સહકાર થાય એટલા માટે. આ ખેડૂતો જે એક થયા હતા ને, આ ખેડૂતોનો જે અવાજ એક બુલંદ બનતો હતો ને એને સહકાર આપવા માટે થઈને પંકજ રાણસરિયાને ખેડૂતના દીકરા તરીકે ભેગો હતો મિત્રો. છતાં પણ કાલે શું બન્યું સર્વે ખેડૂતો જાણે છે. સૌ પ્રથમ પાલભાઈએ 10 વાગે ખેડૂતોને સાંતલપુર સર્કલે ભેગું થવા માટેના આદેશો આપેલા હતા. 9 વાગ્યાના અમે લોકો ત્યાં બેઠા હતા.
9 વાગ્યાના, બરાબર. અમારા ખેડૂતોના ટ્રેક્ટરો જ્યાં પડેલા હતા ને ત્યાંથી આ પાલભાઈ અને એમના અમુક જે મળતિયાઓ એટલા માટે કહીશ કે જે સન્માન મારા માટે હતું ને હવે મેં ગુમાવી દીધેલું છે. એ લોકોએ ગુમાવી લીધેલું છે મારી નજરની અંદર, બરાબર. એ લોકોએ અમારા ખેડૂતોના ટ્રેક્ટર 11 વાગ્યા સુધી ચાલુ ન કરવા દીધા. શું કામ? એટલા માટે કે જ્યાં સુધી એના કોંગ્રેસના નેતાઓ એટલે કે જે ગનીબેન જે આવ્યા હતા, બરાબર, અમિત ચાવડા આવ્યા હતા, આ નેતાઓ જ્યાંથી આવવાના હતા એને સાંતલપુર પહોંચવામાં મોડું થાય એવું હતું. એટલા માટે થઈ અને એને ખેડૂતોને ગુમરાહ કર્યા. ખેડૂતોને એવું કીધું કે 300 ટ્રેક્ટર લઈ અને લાલજીભાઈ જે છે એ બહુચરાજીથી નીકળ્યા છે ને હમણાં અહીંયા 300 ટ્રેક્ટર આવે છે, ત્યારબાદ આપણે બધા અહીંથી સાથે ટ્રેક્ટરો લઈને નીકળશું, બરાબર. આ શબ્દ રિયાની પાલભાઈના હતા મિત્ર. એના પુરાવા મારી પાસે છે, એના પુરાવા ખેડૂત મિત્ર પાસે છે. રહી વાત એટલી કે પાલભાઈના જો 300 ટ્રેક્ટરો ત્યાં આવવાના નહોતા, બરાબર, 300 ટ્રેક્ટરો ત્યાં પહોંચવાના નહોતા તો ખેડૂતોને ગુમરાહ કરવાનું કારણ શું હતું? ખેડૂતો તો સહકાર દેવા માટે આવ્યા હતા. એટલે મિત્રો વાત એ છે, ત્યાંથી ગેરમાર્ગે દોર્યા, કોઈ ટ્રેક્ટરો આવ્યા નહીં. અમારા જે ટ્રેક્ટરો હતા કે જે હળવદથી આવ્યા હતા, સુરેન્દ્રનગરથી આવ્યા હતા, કોંઢથી આવ્યા હતા, જેતપુરથી આવ્યા હતા, તમામ ટ્રેક્ટરો ત્યારબાદ પછી ત્યાંથી એક પછી એક નીકળી ગયા અને એની અંદર પાલભાઈએ લીડ કર્યું. અને જ્યારે સાંતલપુર સર્કલે પહોંચ્યા ને ત્યાં કોંગ્રેસના ખેસ પહેરેલા, સાંભળજો મિત્ર, કોંગ્રેસના ખેસ પહેરેલા લોકો ત્યાં રખડતા હતા, બરાબર. ઘણા બધા મિત્રોએ આવીને મને કીધું, પંકજભાઈ આ તો કોંગ્રેસ વાળા લોકો આવી ગયા છે. કારણ કે ત્યાં જે મિત્રો મને કહેવા આવતા હતા ને એની અંદર ક્યાંક ભાજપના પણ સક્રિય કાર્યકર્તાઓ હતા, એ પણ એક ખેડૂતના દીકરા તરીકે સહકારને સહયોગ દેવા આવ્યા હતા. એ પણ મેં જોયું હતું. ત્યાં ભાજપની વિચારધારા લોકો પણ ત્યાં આવેલા હતા. શું કામ? કે ખેડૂતના દીકરા હતા એટલા માટે. આમ આદમી પાર્ટીની ટીમ પણ ત્યાં સાથે હતી. શું કામ? કે ખેડૂતના દીકરા હતા. એટલે આંદોલનની લીડ જે કંઈ પણ કોઈ કરતા હતા એની અંદર સહકાર દેવા માટે આટલા ટાઈમથી અમે તૈયાર હતા. શું કામ? એ ખેડૂત માટેની વાત પાલભાઈ કરતા હતા ને એટલા માટે. હવે મારે પાલભાઈને સીધા સવાલો છે. સીધા સવાલો એ છે કે જે પાલભાઈ ગાંધીનગર માટેની જે વાત ખેડૂતોના માટે કરી રહ્યા હતા, સાંતલપુર સર્કલથી જ્યારે ખેડૂતોની રેલીની શરૂઆત થઈ ત્યારે શું પાલભાઈને ખબર નહોતી કે ગાંધીનગર જવા માટેની પરમિશન મળેલી છે કે નથી મળેલી? છતાં પણ રેલીની અંદર આવનારા જે 5000 કે 6000 ખેડૂત મિત્ર હતા ને, એક પણ વ્યક્તિને ચોખવટવાળી વાત ન કરી કે આપણે ગાંધીનગર નથી જવાનું, આપણે જે સભા સ્થળ છે ત્યાં પહોંચવાનું છે. એક પણ મિત્ર નથી કરેલી. કદાચ હું ખોટું બોલતો હોય, તમે મારી ઉપર આક્ષેપ કરતા હોય, પણ મિત્ર ખેડૂત રેલીની અંદર જે કોઈ પણ ખેડૂત આવેલો હતો, કદાચ ભાજપનો હોય તો પણ ભલે, કોંગ્રેસનો હોય તો પણ ભલે, અથવા આપનો હોય તો પણ ભલે, કોઈ પણ ખેડૂત મિત્રને તમે પૂછી જુઓ કે જ્યાં સુધી ખેડૂત સભા સ્થળે પહોંચ્યા ત્યાં સુધી ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે કે નહીં? માત્ર ખેડૂતોને નહીં પણ મીડિયા જે છે ને એને પણ આ પાલભાઈ અને કોંગ્રેસની ટીમે ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા છે. મીડિયા મિત્રોને પણ નહોતી ખબર. જ્યારે સાંતલપુરથી રેલીની શરૂઆત થાય છે ત્યારે આ પાલભાઈ છે ને એના ઇન્ટરવ્યુ જે આપેલા છે તમે જોઈ લ્યો મિત્ર, ત્યારે પણ એમ કહે છે કે અમે અત્યારે ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ કરીએ છીએ, બરાબર, ગાંધીનગર તરફ કૂચ કરીએ છીએ. આવી વાત જો પાલભાઈની 12 વાગે બપોરે હોય અને જ્યારે સભા સ્થળ પાસે અમે 3:30 વાગે પહોંચીએ તો ત્યાં મંડપો શું તાત્કાલિક નખાઈ ગયા હતા? ત્યાં સ્ટેજ શું તાત્કાલિક બની ગયા હતા? સભાની મંજૂરી શું તાત્કાલિક આવી ગઈ હતી? ત્યાં ખુરશીઓ શું તાત્કાલિક પથરાઈ ગઈ હતી? ત્યાં પહોંચતા પહેલા 1.5 થી 2 કિલોમીટર પહેલા કોંગ્રેસના ઝંડાઓ જે લાગી ગયા હતા એ શું તાત્કાલિક લાગી ગયા હતા? કોંગ્રેસના જે બેનરો લાગ્યા હતા એ શું તાત્કાલિક લાગી ગયા હતા? જો આ ખેડૂતની વાત હતી તો કોંગ્રેસની વાત ક્યાંથી આવી? કોંગ્રેસના ઝંડા ક્યાંથી આવ્યા? કોંગ્રેસના બેનર ક્યાંથી આવ્યા? વાત ગાંધીનગર જવા માટેની હતી તો કોંગ્રેસની સભાનું આયોજન ક્યાંથી આવ્યું? આ મારા સીધા સવાલો છે. આ જવાબ પાલભાઈ તમારે આપવો પડશે. હું મીડિયા મિત્રને પણ કહું છું કે તમે પાલભાઈને ડિબેટમાં બેસાડો અને પંકજ રાણસરિયાને ખેડૂતના દીકરા તરીકે ડિબેટમાં બેસાડો. હું 5 જ સવાલ પાલભાઈને કરવા માંગુ છું. જો આના સવાલોના જવાબ પાલભાઈ પાસે યોગ્ય હોય ને તો તમે કયો એ કરવા માટે હું તૈયાર છું. કયો એ કરવા માટે તૈયાર છું. કારણ કે આની અંદર કોઈ પણ જાતની રાજકીય પ્રવૃત્તિ કરનાર પંકજ રાણસરિયા નહીં પણ એક પણ ખેડૂતનો દીકરો નથી. રહી વાત બીજી મિત્ર તે કે જે જગ્યા જે સભા સ્થળ હતું ત્યાંથી જે આગળ જે ખેડૂત મિત્ર પહોંચી ગયા હતા ત્યાંથી મને ફોન આવવા માંડ્યા કે પંકજભાઈ આ ગાંધીનગર જવાની વાત જે છે એ ખોટી છે. સભા સ્થળનું લોકેશન આ જગ્યાએ છે, ત્યાં સભાના મંડપો નખાઈ ચૂક્યા છે, પ્રી પ્લાનિંગ મુજબનો એજન્ડા હતો, ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો હતા. એટલે મેં એક વખત એમનું નક્કી કરવા માટે થઈ મારી ગાડી આગળ કરી અને હું ત્યાં જોવા માટે પહોંચ્યો જે ખેડૂત મિત્ર કહે છે હકીકત સાચી છે કે ખોટી. ત્યારબાદ ત્યાં પહોંચ્યા પછી મેં જે બેનરો મારેલા હતા એની અંદર વાંચ્યું કે જે આ ખેડૂત છે ને થાંભલા માટેની લડાઈ લડવા માટે આવ્યો છે અને એની અંદર જે 5 મુદ્દાઓ લખેલા હતા એની અંદર એક પણ મુદ્દો થાંભલાનો નહોતો. અને એક બાજુ કિસાન સંઘર્ષ સમિતિ અને એક બાજુ કોંગ્રેસના પેમ્પલેટો મારેલા હતા અને લાગઠ કોંગ્રેસના ઝંડાઓ મારેલા હતા. સ્ટેજ ઉપર જે બેનર મારેલા હતા એની પાછળ પણ કોંગ્રેસના નિશાનો મારેલા હતા મિત્ર. તો આની અંદર અમારા જેવા યુવાનો
કે જે ખેડૂતો માટેની વાત કરવા માટે આવ્યા હતા, બીજા પક્ષ સાથે જોડાયેલા હતા, છતાં પણ ખેડૂતોના હિતની લડાઈ લડવા માટે આવ્યા હતા, એ લોકોને શું વિચારવાનું? એ લોકોને શું માત્ર આ કોંગ્રેસની સભામાં બેન તાલી પાડવા અમે આવ્યા હતા? અમે તાલી પાડવા આવ્યા હતા? અમે તાલી પાડવા નહોતા આવ્યા. અમે અમારા ગુજરાતના 54 લાખ ખેડૂતોનો હક માંગવા માટે થઈ અને આ બેરી મૂંગી સરકારને જગાડવા માટે થઈ અને ગાંધીનગર મોરો દેવા માટે આવ્યા હતા. અને અમે કદાચ સરકારે તંત્રને આગળ કરીને કદાચ ગોળીઓ મારી હોત ને તો ગોળીઓ પેલી છાતીએ ખાવા માટે અમે આવ્યા હતા. અમે અહીંયા માઇકાંગલા બનીને તાલી પાડવા માટે નહોતા આવ્યા. એટલા માટે થઈને મિત્ર મારે પાલભાઈને સીધા આક્ષેપો કરવા પડ્યા. મારે સીધો સવાલ કરવો પડ્યો કે તમારા પેટમાં પાપ નહોતું, તમારી મેલી મુરાદ નહોતી, તો આ ખેડૂતની અંદર, આ ખેડૂત રેલીની અંદર આવનારા જે કઈ પણ ખેડૂતો હતા એને તમે ગેરમાર્ગે કેમ દોર્યા? જયારે સાંતલપુરથી 11:30 વાગે રેલીની શરૂઆત થઈ ત્યારે તમે આની અંદરના એક પણ ખેડૂત મિત્રને તમે લોકેશન સાચી વાત કેમ ન કરી? તમે એક પણ મીડિયાની અંદર કેમ ન બોલ્યા કે અમારે ગાંધીનગર નથી જવાનું, રસ્તામાં જે ઓગણજ છે ત્યાં રોકાઈ જવાનું છે, જે ઓગણજ છે ત્યાં ઉભું રહીને ત્યાં સભા મંડપ નખાઈ ચૂક્યો છે, બેનરો લાગી ગયા છે, ખુરશીઓ પથરાઈ ગઈ છે, ત્યાં બધાએ બેસવાનું છે, કેમ ન બોલ્યા? કારણ કે તમારા પેટમાં પાપ હતું. તમે જે આગલે દિવસે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ આની અંદર આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓ ન જોડાતા, આની અંદર કોઈ ભગીની સંસ્થાના નેતાઓ ન જોડાતા, ત્યારથી જ પાલભાઈ અમને ખબર પડી ગઈ હતી કે તમારા પેટમાં કંઈક પડી ગયું છે. કારણ કે આપણી લડાઈ અને ખેડૂતોની લડાઈ રહી સરકાર સામેની હતી, ખેડૂત માટેનું આંદોલન હતું અને ખેડૂત માટેના આંદોલનને કદાચ કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી જાતે જોડાયેલો વ્યક્તિ સાથ સહકારને ટેકો દેવા માટે આવે તો એનો ટેકો સ્વીકારવો પડે. પેટમાં પાપ ન હોય ને તો. એટલે સીધા આક્ષેપો એટલા માટે છે પાલભાઈ. તમે જે લોકોને કીધું કે આંદોલન માત્ર ને માત્ર કોંગ્રેસનું છે, તો તમે જે પહેલા સભાઓ કરવા માટે જતા હતા ત્યાં કેમ નહોતા બોલતા? ત્યાં તમે કોંગ્રેસના ખેસ પહેરીને કેમ નહોતા જતા? તમે પાલભાઈ ખેડૂતોના ખંભે બંદૂક મૂકી અને ખેડૂતોના ખંભા તોડવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં સુધી ખેડૂતો સાંતલપુર સર્કલે પહોંચ્યા ત્યાં સુધી તમે કેમ કોઈ કોંગ્રેસના ખેસ પહેરીને ખેડૂતોને કહેવા ન ગયા કે આંદોલન કોંગ્રેસનું છે? જ્યાં સુધી ખેડૂતોની શરૂઆત થઈ ગઈ, જ્યાં સુધી ખેડૂતો પહોંચવાના હતા, ત્યાં કેમ અચાનકથી અમિતભાઈ ચાવડા, એની બેન કે જે કોંગ્રેસના નેતાઓ જે ખેસ નાખીને આવી ગયા? અત્યાર સુધી આ લોકો ક્યાં ગયા હતા કે જેને અમારા ખેડૂત મિત્ર માટે એક પણ શબ્દ નથી બોલ્યો અને જે આ ખેડૂત આંદોલન છે એના માટે એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું? આ લોકો કેમ ત્યાં ખેસ પહેરીને આવી ગયા? મારા સીધા આક્ષેપો છે કે તમે આ સરકાર સાથે મિલીભગત કરી અને પાલભાઈ તમે ખેડૂતોના ખંભા તોડી નાખવાના પ્રયાસો કર્યા છે. આ ગુજરાતનો ખેડૂત પાલભાઈ તમને ક્યારેય માફ નહીં કરે. કદાચ મને એવું પણ લાગી રહ્યું છે કારણ કે પાલભાઈને અત્યાર સુધી હું એક છે ને સાચા વ્યક્તિ, લડાયક નેતાના નજરથી જોતો હતો. કારણ કે હું પોતે પણ એક લડાયક માણસ છું. એટલા માટે મારી વિચારધારા ભલે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો હોય પણ મારી વિચારધારા ખેડૂત માટે, ખેડૂતના દીકરા તરીકેની હતી ને એટલા માટે મારા પાલભાઈ માટે અત્યાર સુધી માન સન્માન હતું. મિત્ર હવે તમે સાંભળજો, આ ખેડૂત રેલી ત્યાં પહોંચી ગઈ, ત્યાં હું પહોંચ્યો, મેં જોઈ લીધું કોંગ્રેસના ઝંડાઓ છે, કોંગ્રેસના બેનરો છે, એટલે એક પણ વસ્તુની મારે ચર્ચા કરવી નહોતી. ત્યાં સ્વૈચ્છિક રીતના મારી ગાડીમાં બેસી અને હું ફરી પાછો મોરબી જવા માટે નીકળી ગયો. હું ત્યાંથી 7 થી 8 કિલોમીટર આગળ નીકળી ગયો. મિત્ર 7 થી 8 કિલોમીટર હું ત્યાંથી આગળ નીકળી ગયો. તો શું કામ? કે હવે વાત કોંગ્રેસની ચાલુ થઈ ગઈ હતી. એની અંદર મારા જેવા યુવાનોને રોકાવાની કોઈ જરૂરિયાત નહોતી. એટલે હું કોઈ પણ વ્યક્તિને કીધા વગર ત્યાંથી નીકળી ગયો તો મોરબી પાછો ફરી આવવા માટે. બરાબર. ત્યારબાદ ત્યાંથી 8 કિલોમીટર પરત ફરી જવા પછી બીજા જે ખેડૂત મિત્ર ત્યાં પહોંચ્યા ને એમનો મને ફોન આવવાના ચાલુ થયા. આશરે મને 200 જેટલા ફોન આવ્યા કે પંકજભાઈ ક્યાં છો તમે? અમે અહીંયા પહોંચ્યા છીએ, અમે વાત ગાંધીનગરની કરવા માટે આવ્યા હતા. હવે અત્યારે અમે પાલભાઈ પાસે કહીએ છીએ કે પાલભાઈ આપણે સભાની જવા માટેની વાત નહોતી, આપણે ગાંધીનગર જવા માટેની વાત છે. ત્યારે પાલભાઈના જવાબો એવા હતા કે અત્યારે પહેલા આપણે સભા કરીશું, અહીંયા આપણે સરકારી કોઈ તંત્રના માણસને બોલાવીશું અને આપણી વાત અહીંયા કરીશું. આની અંદરથી ખેડૂતો સહમત નહોતા. ખેડૂતોનું સ્પષ્ટ એવું કહેવાનું હતું કે અત્યાર સુધી અમે પાલભાઈના સાથ સહકાર સાથે અહીંયા સુધી પહોંચ્યા હતા, પણ હવે જ્યારે પાલભાઈ અહીંથી ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા છે અને પંકજભાઈ તમે પણ જો અમને ખેડૂતોને આ જ રીતના અડધા રસ્તે મૂકી અને કદાચ નીકળી જશો ને તો અમારા ખેડૂતનો આગેવાન બનવા માટે બીજી વખત કોણ તૈયાર થશે? આ મિત્ર ખેડૂતોના શબ્દ હતા અને આ ખેડૂતોના શબ્દના કારણે જ્યારે ખેડૂત મિત્રએ મને એમ કીધું પંકજભાઈ તમે પાછા આવો, આપણે ગાંધીનગર જવું છે અને સરકારને મોરો દેવો છે, આપણે સભામાં બેસીને તાલીઓ પાડવાની થતી નથી, એટલા માટે ફરી પાછો 8-10 કિલોમીટર આગળ વહી જવા છતાં પણ હું પાછો આવ્યો. ખેડૂત મિત્રની વાત સાંભળી. ખેડૂત મિત્ર સભામાં જવા માટે તૈયાર નહોતા, એટલે ખેડૂત મિત્ર સાથે રહી અને આ જે રેલી છે એને ગાંધીનગર તરફ લઈ જવા માટેના પ્રયાણો અમે પછી કર્યા. એટલે આની અંદર કોઈ આક્ષેપબાજી નથી, આની અંદર કોઈ ખોટી ચર્ચાઓ નથી, આની અંદર અમારી કોઈ મેલી મુરાદ નથી. આની અંદર મેલી મુરાદ હતી ને તો માત્ર ને માત્ર કોંગ્રેસના આગેવાનોની. અને કદાચ હું પાલભાઈને પણ સ્પષ્ટ કહેવા માંગુ છું, પાલભાઈ કદાચ તમારા વિચારો ચોખ્ખા હશે, તમારા વિચારો કદાચ ખેડૂત માટેના હશે, પણ આ તોડવાની
પ્રયાસો, ગેરમાર્ગે દોરવાના પ્રયાસો જે છે ને, એ કોંગ્રેસનું આંદોલન તોડવાના પ્રયાસો કર્યા છે, કોઈ બીજી પાર્ટીએ નથી કર્યા. કારણ કે જ્યારે તમે ગામડાઓની અંદર જઈને જ્યારે કિસાનોની વાત કરતા હતા, 18 વરણની વાત કરતા હતા, તમામ પક્ષને સાથે રાખવાની વાત કરતા હતા, તો આગલા દિવસે જ્યારે ખેડૂત રેલીને માત્ર ને માત્ર 16 કલાકનો સમય બાકી હતો, ત્યારે તમારું સ્ટેટમેન્ટ કેમ ફરી ગયું? ત્યારે તમે કોંગ્રેસને સહકાર કેમ જાહેર કરી દીધો? ભાઈ, અમે તો ખેડૂતના દીકરાના નાતે તમને સહકાર દેતા હતા, ખેડૂતના દીકરાના નાતે તમારા માટે માન સન્માન હતું. તમે શું કામ જાહેરાત કરી દીધી કે આ સહકાર કોંગ્રેસને છે? ત્યારથી આ રેલી બગડવાની શરૂઆત થઈ ગઈ હતી. ઘણા બધા ખેડૂત મિત્ર પોતાના ટ્રેક્ટર લઈને પાછા જતા રહ્યા હતા. પાલભાઈ, તમને નથી ખબર, તેમ છતાં પણ અમે એ જાતું કર્યું. પાલભાઈ ત્યાં શાંતિપુર સર્કલે પહોંચ્યા, અમે રામ રામ કર્યા, અમે નમસ્કાર કર્યા. શું કામ? કે ત્યાં સુધી હજી ખેડૂતોની વાત હતી એટલા માટે. પછી ખેડૂતોનો દીકરો દર વખતે હાથ જોડી અને પ્રણામ કરવા માટે નથી હોતો. જ્યારે જરૂર પડે ને ત્યારે ખુલાસાઓ પણ દેવા પડે. જ્યારે ટંકારાની વાત હતી તેથી પણ ખેડૂતોને ટ્રેક્ટરો લઈને બોલાવ્યા. ખેડૂતો 3-3, 4-4, 5-5 કલાકના રૂટ કાપી અને ડીઝલ બારીને મોરબી પહોંચ્યા. મોરબીની અંદર જવા નહોતા દેવાના. પોલીસ તંત્ર પાસેથી ખેડૂતોના ટ્રેક્ટર સનાળા પાસે રોકાઈ જશે એની વાત થઈ ગઈ હતી. તમામ કોંગ્રેસના આગેવાનો જાણતા હતા, છતાં પણ ખેડૂતોને છેતરા. એની અંદર અમે પણ છેતરાણા હતા. છતાં પણ અમે અહીંયા નીચે બેસીને પાલભાઈનું પ્રવચન સાંભળ્યું, તાલીઓ પાડી. પછી આવું કેટલી વાર ગેરમાર્ગે દોરાવા. આ એજન્ડા અમે ત્યાં જે કોંગ્રેસના ખુલ્લા પાડ્યા ને, એટલે અમુક કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયું છે. એટલા માટે કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયું છે. આ સત્ય હકીકત મિત્ર, અત્યાર સુધી તમે કોઈ જાણતા નહોતા. અમારી લડાઈને જે આ લડાઈની શરૂઆત જે પાલભાઈએ કરી હોય તો પણ ભલે, અન્ય કોઈ પણ નેતાએ કરી હોય તો પણ ભલે, પણ પંકજ રાણસરીને આ લડાઈને સાથ સહકારના સહયોગ જ્યારે આના મંડાણો ફેબ્રુઆરીની અંદર નખાણા હોય કે એની પહેલા નખાણા હતા, ત્યારથી અમારા આ લડાઈની સાથ સહકાર સહયોગની જાહેરાત અમે કરી ચૂક્યા હતા. આ જ્યારે રેલી ટંકારાથી નીકળી હતી તેથી પણ પંકજ રાણસરિયા હતો. જેતપુરથી રેલી નીકળી તેથી પણ પંકજ રાણસરિયા હતો. હવે મિત્ર, તમને સ્પષ્ટ એટલું કહું કે જે રેલી ટંકારાથી કાઢી, બરાબર, તેથી વાત થઈ ખેડૂતોનું આવેદન દેવા માટે આપણે કલેક્ટર ઓફિસે જશું, છતાં ખેડૂતોને કલેક્ટર ઓફિસે ન પહોંચાડ્યા. શું કામ? કોંગ્રેસના પેટમાં પાપ હતું. અને જ્યારે પંકજ રાણસરીએ જાહેરાત કરી કે જેતપુરથી રેલી નીકળશે ટ્રેક્ટરો લઈને, અને આ રેલી ડાયરેક્ટ કલેક્ટર ઓફિસે જશે અને કલેક્ટરને ખેડૂતનો આગેવાન રજૂઆત કરશે, બરાબર, તો એ રેલી જ્યારે નીકળી અને એ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી અને જે ખેડૂતના આગેવાનોની જે આશા હતી, તો એ ખેડૂતોના આગેવાનોની જે વાત હતી એ કલેક્ટર સુધી પહોંચી. અને તમામ ખેડૂતો કલેક્ટર ઓફિસની અંદર પહોંચ્યા હતા, બરાબર, કલેક્ટર કચેરીની અંદર પહોંચ્યા હતા. આ પંકજ રાણસરિયા હતો. અને જે રેલી અડધા રસ્તે રોકાઈ જતી હતી ને, એ આ પાલભાઈ આંબલિયા હતા. હવે મિત્રો, વાતની આ સાચી વાત શું છે ને, એ તમારા તમામ લોકો સમક્ષ મૂકું છું કે આમાં સાચો પંકજ રાણસરિયા છે કે આમાં સાચા પાલભાઈ આંબલિયા છે. એ નક્કી આ વિડીયો જોનારા જે જાગૃત ખેડૂતો, જાગૃત મિત્ર, જાગૃત ઇન્ફ્લુસરો જે છે, કે જે કોઈ પણ પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય તો પણ ભલે, ભાજપનો હોય તો પણ ભલે, કે આપનો હોય તો પણ ભલે, પણ આમાં સાચું હકીકત કોણ છે? આંદોલનને ગેરમાર્ગે દોરનાર કોણ છે? આંદોલન તોડવાના પ્રયાસો કરનાર કોણ છે? આની અંદર ખેડૂતો સાથે દગો કરનાર કોણ છે ને, આ વિડીયો થકી મિત્ર તમને ખબર પડશે. આની અંદર જે પણ હું બોલ્યો છું એની અંદર એક પણ શબ્દ મારો ખોટો હોય ને, તો એના તમામ આધાર પુરાવાઓ મારી પાસે છે, ફોટાઓ મારી પાસે છે, વિડીયો મારી પાસે છે. અને જ્યારે વાત ખેડૂતોના હિતની થતી હતી, એની મોરબીની, મારે કોઈ ખેડૂત નેતા નથી બનવું, પણ જે વિસ્તારની અંદર જે જનતાએ મારી ઉપર ભરોસો મૂક્યો છે, મોરબી જિલ્લાની જનતાએ જે મારી ઉપર ભરોસો મૂક્યો છે, મારી મોરબી જિલ્લાની જનતાના ખેડૂતો સાથે જ્યારે અન્યાય થતો હોય, મારી મોરબી જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય થતો હોય ને, ત્યારે પાલભાઈને સાથ સહકાર સહયોગ દેવો એ મારી એક ક્યાંક ફરજ બનતી હતી ને. એના ભાગરૂપે પંકજ રાણસરિયા પાલભાઈની સાથે હતો. મારો કોઈ બીજો ઈરાદો નહોતો. પણ જ્યારે અમે સભા સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી, હું 8 કિલોમીટરથી પાછો આવ્યો, ત્યારબાદ મિત્ર મારા લાઈવની અંદર છે, મારી પાસે વિડીયો પણ છે, કે હું અહીંયાના જે ખેડૂત આગેવાન જે મહેશભાઈ રાજકોટિયા છે ને, એની પાસે 2 હાથ જોડીને કહું છું, મહેશભાઈ, હજી તમે સમજી જાઓ, હજી કાંઈ મોડું નથી થયું, ખેડૂતો વિખાણા નથી, ખેડૂતો બધા ઊભા છે. ફટાફટ તમે જે આ બેનરો કોંગ્રેસના મારી દીધા, કોંગ્રેસના જે ઝંડાઓ લાગી ગયા છે, એ ફટાફટ 5 મિનિટની અંદર તમે ઉતારી નાખો. ખેડૂતોની એકતામાં આપણી તાકાત છે, એકતામાં આપણી જીત છે. તમે આંદોલનો વીખવાના પ્રયાસો ન કરો. આ મારી પાસે પુરાવાઓ છે. મેં એમને વિનંતી કરેલી છે મહેશભાઈને, તેમ છતાં પણ કોંગ્રેસના ખેસ ન ઉતરા, કોંગ્રેસના ઝંડાઓ ન ઉતરા, કોંગ્રેસના બેનરો ન ઉતરા. શું કામ? કે મેલી મુરાદ, મેલું પાપ, પેટમાં પાપ આ લોકોની અંદર હતું. અમે એમને સમય અહીંયા પહોંચીને પણ આપ્યો હતો. ડાયરેક્ટ અમે ખેડૂતોને ગેરમાર્ગે નથી દોર્યા. આજે મીડિયા બતાવી રહી છે, એમની પાસે યોગ્ય માહિતી નથી. હું મીડિયાને પણ કહું છું, તમારે જાણવું હોય તો મારો સંપર્ક કરો, હું તમને પુરાવા આપવા માટે તૈયાર છું.
બરાબર, તમે મારો સંપર્ક કરો. સ્થળ ઉપર પણ અમે બે હાથ જોડીને વિનંતી કરી હતી, ખેડૂતની એકતા તોડોમાં, ખેડૂતને વિખેરવાનું કામ કરોમાં, ફટાફટ જે ઝંડાઓ મેરાઈ કાઢી નાખો, કોંગ્રેસના બેનરો ઉતારી નાખો. હજી પણ ખેડૂતના દીકરાના નાતે અમે તમારા ભેગા પણ બેસવા તૈયાર છીએ, નીચે પણ બેસવા તૈયાર છીએ, તમારી વાત સાંભળવા માટે પણ તૈયાર છીએ, અને તમે બોલો તો તાલીઓ પાડવા માટે પણ તૈયાર છીએ. પણ વાત ખેડૂતના દીકરાની થતી હોય તો, નહીં કે કોંગ્રેસની. એ પહોંચ્યા પછી પણ અમે આ વાત કરેલી છે, એના પણ પુરાવા મારી પાસે છે. તો આની અંદર હું ક્યાંથી ખોટો મિત્ર? કેવી રીતના આંદોલનો તોડનારા અમે? આંદોલનો તોડનારા કોણ છે? હવે તમે જાગો, જાણો. બરાબર, ભાજપ સાથે પડીકા લેનારા કોણ છે એ તમે જોવો, જાગો. કારણ કે જ્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનો થાય, બણગાઓ ફૂંકવામાં આવે, રેલીઓ નીકળે, ત્યારે જે જગ્યા નક્કી કરી હોય ત્યાં પોલીસ તંત્ર અટકાવે. જેતપરથી અમે જે રેલી કાઢી, અમારી સ્પષ્ટીકરણ વાળી વાત હતી કે અમારા ટ્રેક્ટરો આવશે, કલેક્ટર ઓફિસે જશે, ખેડૂત વ્યક્તિ જે ખેડૂત આગેવાન છે એ કલેક્ટર સામે રજૂઆત કરશે. એની અંદર પંકજ રાણસરી એક શબ્દ નથી બોલતો. તમે જોજો, મીડિયા મિત્ર પણ ત્યાં હાજર હતા. ત્યાં જે કંઈ પણ રજૂઆતની વાત હતી ને ખેડૂત આગેવાન કરે છે, જેતપરનો ખેડૂત આગેવાન વાત કરે. ત્યાં પંકજ રાણસરિયાને મોટું નહોતું થાવ, જસ નહોતો ખાટવો. હવે રહી વાત બીજી, ટંકારાથી ટ્રેક્ટર રેલી નીકળીને ત્યારે અમને બધાને ત્યાં વંડાની અંદર પૂરી, અને એવા ધોમધકતા તડકાની અંદર અમે બેહીન પાલભાઈ બોલ્યા હતા, અમે તાલીઓ પાડી હતી. અને ત્યારબાદ અહીંયા એવી વાત કરી કે અહીંથી માત્ર 7 થી 8 જણા કલેક્ટર કચેરીએ જશે, કલેક્ટર સાથે સીધી વાત કરશે અને કલેક્ટરને આવેદન આપશે ને. એની અંદર તમે મીડિયા મિત્ર સાથે હાજર છે, તમે એના જૂના જે વિડીયો છે એ રજૂ કરો. કલેક્ટર કચેરીએ કોણ ગયા હતા? તો માત્ર કોંગ્રેસના નેતાઓ, નહીં કે કોઈ ખેડૂતનો આગેવાન. જોજો, અને ત્યાં વાત કરે છે તો કોણ કરે છે? કોંગ્રેસના નેતાઓ. એટલે પેટમાં પાપ કોંગ્રેસને હતું, પેટમાં પાપ કોંગ્રેસના આગેવાનોને હતું. આ સ્પષ્ટીકરણથી કહું છું મિત્ર. એટલે હવે લાંબી વાત નથી કરવી. ખેડૂતનો દીકરો છું, ખેડૂત માટેની વાત હશે. કદાચ મારી સરકાર હશે અને એ ખોટું કરતી હશે ને, તો ખેડૂતના દીકરાના નાતે સરકારની સામે બાવણા ચડાવવાની તાકાત મારામાં છે. એ આ પંકજ રાણસરિયા છે. બરાબર, એટલા માટે મિત્ર ફરીને કહું છું કે જે જાગૃત ઇન્ફ્લુઅન્સરો છે, જે કોંગ્રેસના મિત્ર છે, કે જેને અત્યાર સુધી, ગઈકાલે કોંગ્રેસના સારા ઘણા બધા નેતાઓના મને ફોન આવ્યા કે પંકજભાઈ આ વાત સાચી છે, તમે અત્યાર સુધી કોંગ્રેસને ગેરમાર્ગે દોરનારા લોકોના ચહેરાઓ ખુલ્લા કર્યા છે ને, તમને લાખ ધન્યવાદ છે. શું કામ બોલ્યા ભાઈ? હું તો એક બીજી પાર્ટીનો આગેવાન હતો, પણ છતાં શું કામ બોલ્યા? કારણ કે એ પણ જાણતા હતા કે અમે આ આંદોલનને સહકાર શું કામ નથી આપ્યો. કારણ કે અમને ખબર હતી કે આ ખેડૂતોના ખંભે બંદૂક રાખીને માત્ર તોડવાના પ્રયાસો છે ને, એ અમે જાણતા હતા ને. એટલા માટે અમે કોઈ આગેવાનો આ આંદોલનને સહકાર નથી આપ્યો. તમે જુઓ, કોંગ્રેસના સારા નેતાઓ કાલના આંદોલનની અંદર નહોતા. શું કામ નહોતા? એને પહેલેથી ખબર હતી કે આંદોલનને ગેરમાર્ગે દોરવાનું છે. ગાંધીનગરની અંદર 144 લાગુ પડી ગઈ હતી, તો શું પાલભાઈને ખબર નહોતી એ લાગુ પડી ગઈ છે? ખેડૂતોને જવા નથી દેવાના, છતાં શું કામ ખેડૂતોને સવારમાં ગેરમાર્ગે દોર્યા? પાલભાઈને જે સભા સ્થળની મંજૂરી લીધેલી હતી, પાલભાઈને ખબર નહોતી? તો છતાં પણ પાલભાઈ બપોરે 12 વાગે મીડિયા સમક્ષ શું કામ ન બોલ્યા કે આપણે ગાંધીનગર નથી જવાનું, આપણે સભા સ્થળે જવાનું છે, અને આ સભા કોંગ્રેસની છે, અહીંયા જે મિત્ર આવવા માંગતો એટલા જ આવજો? શું કામ ન બોલ્યા? જો એવું પાલભાઈ સવારમાં પણ શાંતિપુર સર્કલે બોલી ગયા હોત ને, તો અમે ત્યાંથી મિત્ર નીકળી જવા માટે તૈયાર હતા. પણ છતાં ગાંધીનગરનું કંઈ ગેરમાર્ગે દોર્યા ને, એટલા માટે મિત્ર અમારી આ જે લાગણી હતી ને તમારા સમક્ષ મૂકવી પડી છે. આની અંદર હું કદાચ ક્યાંય પણ મારી દોષ હોય, મારી ભૂલ હોય, તો બે હાથ જોડી ખેડૂતના દીકરા તરીકે માફી માંગુ છું. મને નથી લાગતું કે આની અંદર ક્યાંય મારી ભૂલ છે, કારણ કે મેં મારા ખેડૂતના દીકરાઓ કે જે નિર્દોષ ભાવથી સહકાર દેવા માટે આવ્યા હતા ને, એને ગેરમાર્ગે ન દોરાય ને, એના માટેના પંકજ રાણસરિયાના પ્રયાસો હતા. એટલા માટે હું ખેડૂતના દીકરા તરીકે સર્વેને કહું છું કે જે કાંઈ પણ કાલે બન્યું છે ને, એ આપણે ગેરમાર્ગે દોરતા અટકાણા છીએ અને જાગ્યા ત્યાંથી સવાર. હવે જે કાંઈ પણ તમે આંદોલનો લડો, એની અંદરથી મેં આની પહેલા પણ પાલભાઈને કીધેલું હતું, પાલભાઈ આ રાજકીય પાર્ટીને હાથમાં આનું દોરી સંચાર ન રખાય. દરેક ગામનો જે ખેડૂત પીડિત હોય ને, ગામ દીઠ 2 આગેવાનોની કમિટી બનાવો, આ કમિટીને મજબૂત કરો, અને આ કમિટીને સાથ સહકાર આપણે તમામ પક્ષો આપણે એને આપીએ.